કોન્ટેક્ટમાં છે ભાઈ, કોન્ટેક્ટમાં યસ શ્યામ ભાઈ પતંગ ચગાવે છે ને કેમ છો મારા કાળજાના કટક્યાઓ ફરીવાર તમારું બધાનું સ્વાગત છે આપણા એક નવા સવાર પડી ગઈ છે ક્યાં કઈ તમે જોઈ શકો છો પાછળનું લોકેશન ધમાકેદાર કરી જાઓ અને મિત્રો તમે જોઈ શકો છો આપણે કઈ જગ્યાએ છીએ તો હું તમને તો જો ભાઈ શૂટિંગ ચાલુ થઈ ગયું હવારમાં આમ જો ભાઈ જાગ્યા તરત શૂટિંગ ચાલુ તો આપણે લોકેશન વિશે તમને ભાઈ આપણે ઉત્તમભાઈ જણાવશે ઉત્તમભાઈ લોકેશન ક્યાંનું છે આપણે દાદાનો રણ છે આવડવા હા અને આપણે અહીંયા કેટલા વાગ્યા પહોંચ્યા અહીંયા આપણે રાતે 4 વાગ્યા પૂગ્યા અહીંયા અને તમને આજુબાજુમાં કઈ દેખાય છે કઈ વસ્તુ કઈ દેખાય આજુબાજુ તમને એટલે કાંઈ વસ્તુ નથી અહીંયા ખાલી ગાડીઓના પટ્ટાસ પડ્યા બાકી કાંઈ એટલે કાંઈ વસ્તુ નથી અને તમને કેવી ઠંડી કેવી લાગે શિયાળે ને કને ઠંડી બહુ કડકડતી છે આજ તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે ફૂલ બાકા ચીકી બોલવાની છે બધું ઉડવાનું છે અને મિત્રો જો શૂટિંગ ચાલુ છે અહીંયા કને શૂટિંગ એક નંબર વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો બરોબર આલો મળ્યું રાખે અને ભાઈ આ બધું સુરજ ભાણ ઉગી ગયા છે તમે ઉગી ગયા છે ને ભાઈ આ બાજુ અમે બધા ફૂલ બાકાજી કી બોલાવીએ છીએ અને ભાઈ જાગીને ધડબા થયા વગર ભાઈ ફોટા પાડવાના આમ તો આ શોખીન જીવડા ચશ્મા કહાં સે આતે हैं चश्मा लगाओ सर क्या नाम ओहो हो क्या नाम है आपका मेरा नाम गुज्जू सामला है सोमलो ગુડુ હામળો ભાઈ ઓવો હામળો એટલે કાળો પણ કાળો તો હું છું દેશી કાળો બોલે મારી જાન લઈ જાઓ તમે પાછળ જોઈ શકો છો શૂટિંગ હાલી રહ્યું છે શ્યામભાઈ નું અને ભાઈ બધા શૂટિંગ જોઈ રહ્યા છે બે આંખે અને આમ જો શાહરુખ ખાન જેવો પોસ આપે છે પાછળ કેમેરામેન ને હાયર કરી દીધો છે અને આમ તો અલ્યા પણ ઓહો પણ આમ જો તમે જોઈ શકો છો આ વચમાં ભાઈ ને તમે ઓળખી શકો છો કોણ છે આ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફૂલ મજા આવશે મજા ન આવે તો પૈસા પાછા લાઈક કોમેન્ટ શેર ઠોકી અમે અહીંયા રણમાં ફરવા તો આવી ગયા છીએ પણ મિત્રો અહીંયા તમારે જો ફરવા આવવું હોય તો સાથે થોડીક પાણીની વ્યવસ્થા કરીને આવું કારણ કે મિત્રો અહીંયા પાણીના ફૂલ લોસા છે પણ ન્યા લોસા નથી આમાં લોસા છે આમ રાખો હેલો ગાઈસ લુક એટ માય કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજા મારી છો કેમ કે અમે મજામાં છીએ મારા કલેજા એટલે ભાઈ આવી ગયા છે ભાઈ શું નામ તમારું સાગર વ્લોગ ભાઈ બાકાજી કી બોલાવે છે ભાઈ ફૂલ બાકાજી કી કઈ ઘટવા નથી દેવાનું ઉડે તો દા બાકી ગમે ના ખા કેમ કે આપણે ભાઈ કઈ હે તો હે નહીં એટલે પછી ગમે ના ખા કરવો પડે મારા કલેજા બાકી કેમ મજા આવે ફૂલ બાકાજી કી ભાઈ મજા જ કરવાની છે ક્યારે ઉકલી જેવી કઈ નીકળી નહીં મારા કલેજા તો બસ બાકાજી કી બોલવાની એન્જોય કરો બીજું કઈ સારું કહેવાનું થતું નહીં મારા વિહામાં છીએ અને મિત્રો અત્યારે જો આમ સૂર્ય દાદા ઉગી ગયા છે ભાઈ સવારની શુભ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય દ્વારકાધીશ મારા કલેજાઓ અને કલેજીઓ આમ જો મિત્રો બધા કે રણમાં કઈ વસ્તુ નથી બધા કૂતરો ક્યાંથી આવ્યો મિત્રો વચરાજ દાદા ભાઈ આમ જો ભાઈ કૂતરો ક્યાંથી આવ્યો જો કૂતરો અને મિત્રો અમારી ફતે ઠેકડા પણ મારે જો મિત્રો ઠેકડા મારે કોલેજ નીકળ્યા વચ્ચે રસ્તામાં મિત્રો ભાઈ આપણે આ ભાઈ નાના એવા ભાઈ છે ભાઈ આપણે શું બોટલ લઈને પાણી દેવા આપણને આવ્યા હતા તો ભાઈનો ખૂબ ખૂબ આભાર હું તમારું નામ હું ભાઈ કલ્પેશભાઈ છે આપણને પાણી પીવડાવવા આવ્યા હતા ભાઈ સેવા કરે છે ભાઈ અહીંયા કણે અને બહુ મજા આવી ભાઈ રે મળીને અને ભાઈ શ્યામભાઈએ પાણી પી લીધું બધા તો આપણા બધાએ પાણી હા ભાઈ કલ્પેશભાઈ છે જો ભાઈ આયા જે બધા યાત્રાઓ આવે છે ભાઈ એને ભાઈ પાણીની ભાઈ સુવિધા પૂરી પાડે છે અમે જ તે ભાઈ કાલ રાતે 9 વાગ્યે પાણી પીધું હતું અને અત્યારમાં પાછા 9 વાગ્યા 12 કલાક વાગ્યે મારા કલેજા પાણી અત્યારે ભાઈ કલ્પેશભાઈ આપણને પાયું તો ભાઈ આમની સેવા ભાઈ ખૂબ મહત્વની છે ભાઈ કે અહીંયા આવે ને ભાઈ સેવા ફૂલ આપવાની બરોબર ને કલ્પેશભાઈ તો બાકાજી કી ભાઈ બોલાવે ને આપણે બાકી સેવામાં કલ્પેશભાઈ ઉભા પડે નાનું પણ નાગનું બસું મારા કલેજા વાહ ભાઈ વાહ શું વાત કહી દીધી મજા આવી ગયો આજો બધા મિત્રો વિડીયો બનાવવા માંડ્યા કે છોકરી ભાઈ અહીંયા મકાનમાં રહે છે અહીંયા કણે અને આજો બેન અહીંયા અત્યારે એની છોકરી છે અને ભાઈ જો આ બધા વિડીયો બનાવવા માંડ્યા છે એમનો અને પૈસા આપવાના એ વાત છે તો જો શ્યામભાઈ નીકળ્યા કામે બારા અને રામ કહી લીધા છે છોકરી છે આગળ પણ ઘણા બધા છોકરા આયા હતા સરસ મજાનું પાણી પાવા આયા હતા અને આ બધા લોકોનું કામ એક નંબર છે નનકા છોકરા છે આ કણે એમને સ્કૂલ છે હે ગલુડિયો ભૂરિયો આલ્યા વળ ભૂરિયો આયો નામ હું તારું યશવી નહીં ભણતી અજે નાની છે હા
ઠીક ભાઈ જે ભણવા ના જાય તે દફતર લાયા બોલી કોણ તાર બેન આલી હવે એવું એમ અચ્છા આયા જો અમે રૂયા ગણે જો વાહ ઈ તમાર જોપલું હે વાહ ભાઈ વાહ લાવો લ્યા ક્યાં ગયા દાતાર કે લો બે બોન ને એક આપી દીજો ભાગ લઈને ખાઈજો હો બે ખાધું તું ગાંઠિયાની ખાધું પણ અમાર ગામમાં આય તેમ દરરોજ ખવડાવીશું આપણે ભાવનગરી ગાંઠિયા ખવડાવું તને તાકાત વાળા તો ભાઈ યશુભાઈ આ બધાને પાણી પાય છે અમને પણ પાણી પાયું યશુ આજ પાણી લઈને નથી ઉભી આજ બીજા છોકરા આયા હતા આગળ અમને પાણી પાઈ દીધું છે એટલે યશુને મેં અગાઉ પાણી ની ના પાડી દીધી હતી અમારે કોન્ટેક્ટમાં છે ભાઈ કોન્ટેક્ટમાં યશુ હો એટલે મેં ના પાડી ભાઈ ક્યુટ બચ્ચું છે જોવો તમે એકદમ ક્યુટ છે મજા આવે ભાઈ એને જોયા કરીને આમ આપણને ઘોટડો લોહી સડે યાર એને જોઈને તા બાકી બસ મદદ કરવાની છે ને ભાઈ આ જો બધા ભાઈ ઈકો લઈને આવી ગયા એ મારા કલેજા કાઈ નો ઘટે હોય એક નંબર છોકરીનો સંસ્કાર બતાવે તમે જો ખાલી ક્યુટ બચ્ચા બાય 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 કહી દે બાય 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 હાલો ભાઈ બાય બાય કહી દીધા આપણે નીકળી તો ફાઇનલી મિત્રો આપણે વીર વત્સરા દાદાના દર્શન કરવા માટે આપણે મંદિરે પહોંચી ગયા છીએ ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ તમને દેખાડું વત્સરા દાદાનું મંદિર તો તમે જોઈ શકો છો બધા મિત્રો વત્સરા દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ભાઈ તમને દર્શન કરાવી દો વત્સરા દાદાના લાઈવ ટુ લાઈવ જો મિત્રો વત્સરા દાદાના દર્શન તમને કરાવી દઉં વત્સરા દાદાનું મંદિર તમને બતાવું જ્યાં મિત્રો પબ્લિક પગે લાગી રહ્યું છે તમને દેખાડું જો તમે જોઈ શકો છો અહીંયા કણે તો મિત્રો આ બધા પબ્લિક મિત્રો દર્શન કરવા આવી ગયા છે જો મિત્રો હું તમને દેખાડીશ પથ્થરના લાડવા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ કર્યા જો તમને બતાવું મિત્રો લાડવા એક નંબર જો મિત્રો પથ્થરના લાડવા છે તમે જોઈ શકો છો આનું રહસ્ય કે આપણે કવિતા મિત્ર આપણને જણાવશે શું મિત્રો આનું રહસ્ય છે શ્યામજીભાઈ જણાવશે દાદા મિત્રો આની માન્યતા એવી છે કે આની જે પ્રસાદી હોય લાડવા જે બહાર પ્રસાદી રૂપે લઈ ગયા હોય બહાર ટૂંકમાં લઈ જાય ને એટલે જો આવા પથ્થર બની જાય લાડવાના વસ્તુ એ છે બીજું કંઈ નથી અને લાઈવ દાખલા દેખાડે વીર વસ્ત્રાજ દાદા સાલા નહીં ઉભા ઉપડી દે મારા કલેજા અમને જેવી તેવી ખબર છે ભાઈ કાંઈ બહુ લાંબી નથી ખબર કે લડતા લડતા જ્યારે માથા કપાઈ ગયું હતું ને પછી માથું જ્યારે જોડ્યું ત્યારે માથું અહીંયા જોડ્યું હતું ને પછી આવું પાણી ચાલો આવો ઇતિહાસ અમને ખબર છે ભાઈ ડિટેલમાં કોઈને ઇતિહાસ ખબર હોય તો કોમેન્ટ કરજો મારા કલેજા હાલો ઉતાર રાખજો બોલો બાકા ચીકી અને મિત્રો જો આ ભાઈ આપણે જો ફૂલ બાકા ચીકી કેમ છો કલેજા ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ આપણી ચેનલ ને ભાઈ વ્લોગર છે ભાઈ પાકાજી ફૂલ બોલાવવાની મજા જ કરવાની અને હવે પતંગ ઉડાડીને સામે ધાવે જો પતંગ ઉડે છે સામે આકાશમાં 3-4 પતંગ ઉડે છે બધાની કટિંગ કરી નાખવાની વાત છે હવે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો શ્યામભાઈ પતંગ ચકાવે છે અને બધાનું કાપવાની વાત છે કાપી નાખવાની છે બરોબર સુરનગરમાં દબાઈ મચાઈ દેવાની વાત છે તો મિત્રો દેશી ગામડિયો દેશી કાળિયો વ્લોગ પહોંચતે હો અને પતંગની મેકી રમ સટી સુરનગર ની અંદર હો બાકા ચીકી અને જો 2 પતંગ ઉડે છે એને ઉપાડી લેવાની વાત છે ડાયરેક્ટ અને આપણો ભાઈ મંડી પડ્યો છે બાકા ચીકી બોલાવા તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો કલી જાઓ